सदगुरु मिलिया ताको मालूम होय, झंडारो पगे बुका दो पर्वत के संग, साधु बिछाने शब्द को दृष्टि कमल कर बंद। સદગુરુ કબીર સાહેબ જીવનની અંદરમાં મનુષ્યને સાચા માર્ગે ચાલવા માટેનો સત ઉપદેશ આપે છે ત્યારે જીવન અને મરણ તો મરણની બાબત આવે છે ત્યારે આપણે ભલે વર્ષ જીવ્યા, 2 વર્ષ જીવ્યા, 25 વર્ષ જીવ્યા, 100 વર્ષ જીવ્યા, પણ સદગુરુ કબીર સાહેબના શ્વાસોશ્વાસો ક્રિયાની અંદરમાં બંધારણ છે કે શ્વાસે શ્વાસે નામ, કોનું નામ લેવાનું. સદગુરુ કબીર સાહેબ આપણને સમજાવે છે કે અંત ઘડી આપણે જવાનું છે ત્યારે જગતના જીવો, ભ્રમિત જીવો માને છે કે આ મારું છે, આ તારું છે, મારું મારું કરી મરી ગયા મૂર્ખા, મીઠા ન માન ગુમાન, અંતકાલ પછતાएगा જમરા લે જાયગા. તો જમરા લઈ જાય એટલે કહેવાનો મતલબ આપણે મરણ પર પ્રસંગ આવે છે ત્યારે આપણને જમરાજાના બંધનમાંથી મુક્ત થવા માટે થઈને સદગુરુ કબીર સાહેબે આપણને જ્ઞાન આપ્યું છે. સત્યની ખોજ એના માટે બતાવે છે સાહેબ આપણને કે આપણે આવા કોઈક મુશ્કેલીના બંધનમાંથી છૂટવું છે. તો સદગુરુ કબીર સાહેબ કે છે કે એક દિન જંગલ ડેરા, મેરી મેરી કરતા મરી ગયા મૂર્ખા, મીઠા ન માન ગુમાન, કહે કબીર સુન ભાઈ સાધુ, એક દિન જંગલ ડેરા. તો આવી રીતે સમજતા આપણે આ એક દિવસનું આપણું ઘર છે અને આપણું આ ઘર છે ને સદાયને માટે અમર ઘર છે. આ અમર ઘર એટલે શમશાનનું પ્રમાણ છે. ત્યાં આપણે આપણી દેહને વિલીન કરી દઈએ છીએ. શમશાનમાં આપણે એને અગ્નિદાહ આપીએ છીએ, અગર સમાધિ આપીએ છીએ, પણ ત્યાં આપણું જીવનકાળ પૂરો થઈ જાય છે સાહેબ. તો આવા જીવનકાળની અંદરમાં સદગુરુના સાનિધ્યમાં રહીને જો જીવન જીવ્યા હોય તો નિસ્વાર્થ ભાવે કંઈક જીવનમાં આપણે કોઈક એવા કાર્ય કરો કે જેથી કરીને આપણા પાછળના પરિવારની અંદરમાં ભક્તિનું પ્રમાણ જળવાઈ રહે, સારા માર્ગે જીવવું બધા ચાલે. સારા સંદેશાનો કે જન્મવું છે અને મરવું પણ છે. તો જીવન મરણના વચ્ચેના સમયના અંતરમાં આપણે શું કામ કરવું છે એના વિશે સાહેબે આપણને જ્ઞાનબોધ આપ્યો છે. ત્યારે સદગુરુ કબીર સાહેબે ધર્મદાસને બોધ આપ્યો ત્યારે જીવતા આ ઘર જોઈ લે બંદા, મુએ નહીં પાએગા, મુવા પછી બાળી દેશે કાળા ઘરના કુવા. હવે આ બધું સદગુરુ કબીર સાહેબે ધર્મદાસ સાહેબને સમજાવે છે. ત્યારે ધર્મદાસ સાહેબ સદગુરુ સાહેબને સવાલ પૂછે છે કે પ્રશ્ન પૂછે છે કે એ સદગુરુ પરમાત્મા, અમારા જીવનની અંદરમાં આ વાત તો તમે બતાવી છે, પણ જીવતા આ ઘર જોવાનું છે તો એ ઘર કયું છે એના વિશે તમે અમને જ્ઞાન બોધ આપો. સદગુરુ કબીર સાહેબ ધર્મદાસને સમજાવે છે કે એ ધર્મદાસ, જીવનની અંદરમાં સ્વાર્થની તે બધી બાબતો છે અને સ્વાર્થની અંદરમાં આ મારું છે, આ તારું છે એવું બધી ખોજ કરીને એવું બધું મેળવી લે છે, કોકનું લઈ લે છે, પણ એ આપણું પોતાનું હોતું નથી સાહેબ. આ બધું આપણે મારું તારું કરીએ છીએ પણ એમાં આપણે કંઈ કામ આવતું નથી. પણ સાહેબ કહે છે કે જીવતા ઘર જોઈ લે બંદા, મુએ નહીં પાએગા, મુવા પછી બાળી દેશે કાળા ઘરના કુવા. એટલે તને ત્યારે આ ભવસાગરની અંદરમાંથી તારે વિદાય થવાનું થાય છે, આ દેહ તારો પડી જશે ત્યારે કોની સાથે અને કોના સથવારે તારે જવાનું છે ને કોનો તને સાથ મળશે એના વિશે સદગુરુ ધર્મદાસ સાહેબને સમજાવે છે જ્ઞાનમાં કે ધર્મદાસ જીવનની અંદરમાં જે કંઈ કાર્ય કરો છો તે બધા બરાબર છે, પણ એક દિવસ અંતકાલ પછતાएगा, જમરા જશે જીવને લેવા માટે લઈ જશે ત્યારે તારે પસ્તાવાનો વારો આવે છે. ત્યારે તારે આના વિશેનું જ્ઞાન તને હું આપું છું. તો એ ધર્મદાસ ધ્યાન કરીને સાંભળી લો કે જીવનની અંદરમાં જે કંઈ કાર્ય કર્યા છે તે કર્મરૂપી કર્યા છે, પણ તારે સદગુરુની અને ગુરુની સાનિધ્યમાં રહી અને આને અંતિમ ઘરની તારે ખોજ કરવાની છે. તો જ્ઞાનરૂપી છે સાહેબ. એટલે કે જીવનની અંદરમાં એવું જીવન જીવવાનું છે તારે કે નિસ્વાર્થ ભાવે જીવન જીવવાનું છે, નિસ્વાર્થ ભાવે સેવા કરવાની છે અને તારે આ જ્ઞાન ગમ્ય તારે સ્વીકારવાનું છે, જેથી કરીને તને જમરાજાના બંધનમાંથી મુક્ત થવા માટે થઈને તને ઉર્જા પ્રગટ કરાવું. ધર્મદાસ સાહેબને કબીર સાહેબે આવી વાત કરી ત્યારે ધર્મદાસ સાહેબે કીધું કે હું મંજૂર છું સાહેબ, મને તમે આ વાતનું જ્ઞાન સમજાવી દો, બતાવો, જેથી કરીને હું આ ભવચક્રમાંથી છૂટી શકું. તો ધર્મદાસ સાહેબને કબીર સાહેબે બતાવ્યું છે કે જ્યારે ધર્મદાસ સાહેબ જીવનની અંદરમાં ભક્તિ માર્ગમાં સત્યના માર્ગ ઉપર ચાલવું, સત્ય ધર્મમાં રહેવું, દયા ભાવ વિવેકશીલ સંતોષમાં સાનિધ્યમાં રહેવું અને તમારે ગુરુગમથી આ જ્ઞાનને મેળવવા માટે ધ્યાન જ્ઞાનમાં રહેવું અને સાથે એવા કર્મ કરવા
કે બસ આપણે સતમાર્ગે ચાલવા માટેના કર્મો કયા છે કે જેથી કરીને આપણે કામ કરીએ અને એના કામ અને કર્મ થકી આપણો ઉજાગર થવાય છે. તો ધર્મદાસ સાહેબે નક્કી કર્યું કે ગુરુદેવ આદેશ અને ઉપદેશ આપી દો જેથી કરીને હું મારા જીવનને ધન્ય બનાવી લઉં. તો કબીર સાહેબે ધર્મદાસ સાહેબને ઉપદેશમાં આપ્યું સાહેબ કે ધર્મદાસ ખોજ દેખો તત્વમાં નિઃતત્વ હૈ નિઃતત્વ દર્શે આવાગવાન નિવરીએ. તો ધર્મદાસ સાહેબને આવી વાત કરી. સાહેબે તરત ધર્મદાસ કહે છે કે બાપુ સાહેબ સદગુરુ અમને એનું પણ જ્ઞાન સમજાવી દો તમે કે આવા ગવન નિવારીએ તો એના વિશે પણ તમે મને જ્ઞાનબોધ સમજાવો કે કઈ રીતે કરવાથી અમારું આવન જાવનનો ફેરો ટળી શકે છે. આ લક્ષ બંધનમાં બંધાયા છે ત્યારે એક દિવસ તો આપણે આ મરણ પથારી પર જવાનું છે ત્યારે આ બંધનમાંથી મુક્ત થવા માટેનું શું જ્ઞાન છે. તો સદગુરુ કબીર સાહેબે સુરતી યોગનું જ્ઞાન આપ્યું સાહેબ ધર્મદાસ સાહેબને. એ ધર્મદાસ સુરતી યોગનું જ્ઞાન તને આપું છું પણ તારે આ જ્ઞાન માટે અભ્યાસમાં લેવું પડે, ધ્યાનમાં લેવું પડશે, અભ્યાસ કરવો પડે છે. તો ધર્મદાસ સાહેબે કીધું કે જે કંઈ કરવાનું આવશે નીતિ નિયમનું પાલન તો સદગુરુ સાહેબ હું એ પ્રમાણમાં રહીશ અને એ કાર્યક્રમ કરીશ, પણ મને તમે જે જ્ઞાન આપો જેથી કરીને મારા ભવસાગરના ચક્રમાંથી બંધનમાંથી હું મુક્ત થઈ શકું. ત્યારે ધર્મદાસ સાહેબને સદગુરુ કબીર સાહેબ સતનો ઉપદેશ આપે છે અને જ્ઞાન સમજાવે છે સાહેબ. ત્યારે આ નિઃશબ્દનું જ્ઞાન છે અને નિઃશબ્દનું જ્ઞાન ધર્મદાસ સાહેબને સદપુરુષ કબીર સાહેબ નિઃશબ્દ નિઃતત્વમાં તત્વમાં નિઃતત્વ હે ખોજ દેખો ધર્મદાસ અક્ષર અક્ષર નિઃ અક્ષર. આ સદગુરુ કબીર સાહેબ ધર્મદાસ સાહેબને આ ભીતરનું જ્ઞાન સમજાવે સાહેબ. જ્યારે ધર્મદાસ સાહેબ આ સ્વીકાર કરી અને સદગુરુના તરણમાં પડે છે અને સદગુરુ સાહેબ એમને બોધ આપીને આ નિઃ અક્ષરનું, નિઃ તત્વનું, નિઃગમનું, અગમલોકનું, સતધામનું આ જ્ઞાન સદગુરુ કબીર સાહેબ ધર્મદાસ સાહેબને આપે છે. ત્યારે ધર્મદાસ સાહેબ આ જ્ઞાન લઈ ગુરુને સત્પુરુષને દંડવંત પ્રણામ કરીને કહે છે કે એ સદગુરુ પુરાણ ગુરુ મળ્યા છો, મને તો મારો ભાઈ પકડજો, મને ભવસાગરની અંદરમાં તારવા માટે તમે મને જ્ઞાન આપ્યું છે. તો સાહેબ ખૂબ આગળ ચાલે છે આ જ્ઞાન. તો પણ હવે શું છે કે યથાશક્તિ સમય પ્રમાણે આ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે અને આ ભક્તિ કરવાની આવતી હોય છે જેથી કરીને બધા ભક્તિભાવમાં સમજવા માટે આ લાઈન ઉપર ચાલવું પડે છે. તો બોલો સદગુરુ સત કબીર સાહેબની જય.